બરાબર રવિવાર શનિવારની રાતનો પ્રોગ્રામ હતો ને રવિવારે પછી બીજો પ્રોગ્રામ હતો બપોરે ત્યાં અમે જમવા ગયા SRKમાં એ જમતા હતા બપોરે. તમારે સામેની ખુરશીએ જે વડીલ બેઠેલા નામ નહીં લો એને બધા ઓળખો છો તમે, એ બેઠેલા હામાં એ મારી સામે જે દાંત કાઢેલા. મેં કીધું કાકા દાંત કેમ કાઢો? મને કે તું ઓલું ઘૂંઘટવાળું કેમ? એને બહુ દાંત આવે. મેં કીધું કામ? મને કે આપણે એ લોટના રહ્યા ને. પછી મને એણે એક વાત કરી બહુ સરસ કરી. મને કે કોઈને ન કહેતો કહું. હું કહું કાકા કોઈને નહીં કહું માઇક સિવાય. હવે માઇક તમને કહી દે એમાં મારો તો કોઈ વાક નથી કાંઈ. મને કે ભાઈ મારા ગામમાં મારા જે દી કે 45 વર્ષ પહેલાં લગ્ન થયા તે દી કે મારા ગામમાં પાન મળતા. એ કે હું 2 પાન લેતો ગયો, એક એની હાટું ને એક મારે હાટું. પછી કે ભાઈ ન્યા જઈને મેં ઘૂંઘટ ખોજો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આને હું પાન આપે. હા હા હા. હમણાં જ હું અમેરિકા એટલાન્ટા ગયો, ત્યાં હમણાં આ દિવાળી પહેલાં જ આવ્યો ત્યાં બરાબર. એક ભાઈ મને પૂછ્યું મને કે અમેરિકાના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં તમને ફેર શું લાગે? મૂળ અમેરિકનો આપણા જે ભાઈઓ રહે એ નહીં, એ ભલે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ એ જે આપણી સંસ્કૃતિ નથી ભૂલ્યા. તો જ ના ડાયરા કરાવે ને, અને એ ડાયરો તો કેટલાનો થાય પાછો. બલમના ભાડા ગણો, એની હોટલોના ભાડા ગણો, તઈ પણ એટલો ખર્ચો કરીને ત્યાં ડાયરો કરે. શું કામ? કે એ બાને એના જ્યાં બાળકોના જન્મ થયા એને ખબર પડે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિ શું છે. અને ત્યાં બહુ અમે જોક્સ ઓછા કરીએ છીએ. સાચી વાત કહું તમને, બને એટલું સાહિત્ય આપીએ છીએ. એટલે ત્યાંના દાંપત્ય અમેરિકન માણસોના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? ત્યારે મેં કીધું ઘીમાં ઘાસલેટમાં ફેર હોય એટલો ફેર. હાલે અમેરિકામાં લગ્ન થાય ક્યાંય ફેરા બેરા કોણ ફરે? રામ રામ કરો. આપણા અહીંયા કેવા સંતો, બ્રાહ્મણોની હાજરી હોય, યજ્ઞની સાક્ષી, 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના ફેરા ફરાતા હોય. સગપણ થાય પછી 15 વાનાના લગ્ન લેવાય. હે અને પહેલાં તો કેવું હતું કે અગાઉ સગપણ થઈ ગયું હોય પછી જેમ જેમ તહેવાર આવે એ રીતે એને વસ્તુ ભેટ આપે. દિવાળીની ભેટ આપે, ખીર આવી હોય ત્યારે આપે. એવું જેમ જેમ તહેવાર આવતા જાય એમની દીકરીને ભેટ આપતા જાય. પહેલાં ચડા કે ઝાંઝરીઓ આપી હોય તે પછી વળી દીકરી થોડીક મોટી થાય તો નાલી પાછું મોકલાવે કે હવે દીકરીને ટૂંકું પડે જાય, બીજા લેતા આવો. એટલે પછી ચડાવળી બદલી જાય. આવું કેટલી પરંપરા હાલી આવે. હવે આવું કાંઈ નથી. હવે કાંઈ નહીં. હવે તો વ્યવહાર થઈ જાય ને, ઘરેણું ક્યાં નાખવાનું? હામાં મોબાઈલ લઈ લે મારા દીકરા. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો. હુઈ ન જોઈ ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક છોકરાએ મેસેજ મોકલ્યો. પહેલા મેસેજ તો એવા જ હોય. આમાં રાતે 9:30નો ટાઈમ અને મેસેજ છોડ્યો છોકરાએ. સૂતી હો તો સપના મોકલજે ને, રડતી હો તો આંસુ મોકલજે ને, હસતી હો તો હસી મોકલજે ને, જાગતી હો તો શમણા મોકલજે. દીકરીએ મેસેજ વાંચ્યો ને શું કે આ ઘૂઘું મરવાનો છો શું? અને દીકરીએ ભાઈ આરકે જવાબ મોકલ્યો, ટકો તોડી નાખે એવો. ટૂંકું જ લખીને દીકરીએ મોકલ્યું, વાસણ ધોઉં છું એઠવાડો મોકલું. ઓલે મોબાઈલ વાઈડમાં નાખી દીધો. ત્યારથી મોબાઈલ ન દઈ, મોબાઈલના પેટ ન હોય. એટલે મેં કીધું ત્યાંના દાંપત્ય જીવનમાં અહીંના દાંપત્ય જીવનમાં બહુ ફેર છે. એના 15 વાનાના લગ્ન લેવાય, પ્રસંગો આવે પીઠી. એક જ પ્રસંગ એવો છે, ઘણી જગ્યાએ ઘાયલ થાવ પછી હળદર લગાડવાની. અહીંયા પહેલાં હળદર લગાડીને ત્યાર કરી દે દીકરા તારો વારો રહે. એ તો દીકરી પીઠી ચોળતી હોય, કોઈ સવાલ નથી. પણ એ કેવા આપણા ચોઘડિયા પ્રમાણે એના લગ્ન કીધું. અને અમેરિકામાં શું હોય? એ તો ત્યાં તો એ ચર્ચની અંદર એને લગ્ન થઈ જાય. અને પછી હા ફેર કેટલો કહું, એ એના લગ્ન થઈ જાય ને પછી પતિ પત્નીનો એટલો બધો પ્રેમ કરે એ લોકો. પતિ પત્ની છૂટા જ ન પડે. એટલો બધો પ્રેમ કરે ને તો ઊંડા કવામાં જેમ પાણી ખેંચી લે ને 5 વર્ષમાં પ્રેમ પૂરો. 5મે વર્ષે છૂટા છેડા. આપણે અહીંયા એવું નથી.
કારણ કે વાડીએલી આવતા હોય ને તો રાહેવાના વેળા હોય એટલે હાથ ભવ સુધી પ્રેમ હાલે છે. કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય આપણે. હા, એ બપોરે ખાવા માટે બાજ્યા હોય ને ઓલો ઓફિસે વયો જાય ને આને વળી ગમે નહીં કાંઈ ને ઓલો ઓફિસે જાય પછી તે વળે તકલીફ પડે કે આનો કેમ થયો છે યાર બોલાઈ ગયો મારે. અને પછી તે ઓફિસે સાંજે ઘરે આવે ને પછી બહુ બધા પતિ પત્નીનો મીઠો ઝઘડો થયો હોય ને સાંજે ઘરે આવે તો હવે મને તમે એક બીજો જવાબ દો કે પહેલી વહેલી બોલવાની શરૂઆત કોણ કરશે? બોલાવાની શરૂઆત કોણ કરશે? પહેલી બોલાવાની માઇક વાળા મનોભાઈ હાસો છે કહી દીધો અલગજી આપણે વહેલો પુરુષ જ બોલાવાની શરૂઆત કરશે. જેવો હજી ઘરે આવે અને ખબર પડે કે આવી ગયા એટલે આ સીધા રહોડામાં બેન તો ઓલા શું છે કે આ બપોરને હમણાં રોતી જશે. પછી એના કાન પાછળ હોય કેટલાક પગ્યા એમ જેમ નજીક આવતો જાય ને એમ વોલ્યુમ મનતો હોય. હું રોઉં તમે દાંત આવે ઓલો આમાં હળવું આવતો હોય એમાં બોલાવા તો જોવે ને કેમ બોલાવા આમ ઘર તો પાસે આવીને બોલે હું રાંધ્યું મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોળિયો કે ભાઈ હું રાંધ્યો મારો ટાટિયો રાંધ્યો કાઈ લે કેવી ગાળું દીધી. મારા બાપાએ કોઈ દી તુકારો નથી કર્યો. એવા હારા ઘરના માગા આવતા હતા ને મારા બાપે ગધડાને ડોકે હીરો બાંધ્યો. તા તો ઓલો વળી બાજુ બે જાય હું તને નહોતો કહેતો હું બાને કહેતો હતો ને તું વૈશમાં કૂદી પડી. હા મને લાગ્યું તમે બાને જ કહેતા છે ખીચડીને કઢી કરી આજો તરત સમાતા. ત્રીજી વાત કે આની જે આપણી જે વિધિઓ જે છે અને તમે સાંભળો હવે આપણે તારીખ ઉપર આપણે આવી ગયા છે તિથિની લગભગ કોઈને ખબર ન હોય પણ તમને જાણ કરી દઉં કે અથવા કોઈને પૂછવાની છૂટી છે. વિશ્વની નાસા કંપની અમેરિકાની સાહેબ તારીખને નથી માનતી હો એને આ ભારત વર્ષનું પંચાંગ જ રાખવું પડે છે. કારણ કે ગ્રહો અને દરિયાના પાણીના વધઘટ છે ને એ તિથિ પ્રમાણે થતી હોય તારીખ પ્રમાણે નથી થતી. આ તો ભૂલી આપણે ગયા છે ભલામણે. હે આપણી ભગવતીઓના બોડી પણ એમ કહેવાય શરીરની આપણા મારા તમારા શરીરના બીમારી હોય પણ એમ તિથિ પ્રમાણે જો જોવે માણસને તો અમુક તિથિમાં એને માનસિક રોગની જે કોઈ બીમારી હોય એ તિથિ ઉપરથી જ નક્કી કરવામાં આવે છે તારીખ પ્રમાણે નહીં. તારીખે તો આપણે આ અંગ્રેજોએ આપણને ઘણું બધું ભેળવી દીધું. આ તારીખને માનો 100% પણ તિથિની તો કમસે કમ ખબર રાખજો જ તે. આપણું મૂળ ભૂલાઈ ન જાય આપણા ચોઘડિયા. અને હું એમ નથી કહેતો કે એમાં પાછા હાવ ખૂતી જાવ. હા કાંઈ ચોઘડિયું જોવાની કંઈ જરૂર નથી. સારું કામ કરવા ગબદીન કરી જ નાખવું સારો વિચાર આવે. હા મોડું કામ કરો છો ત્યારે કોઈ દી વિચાર કર્યો છે ચોઘડિયા જોયા છે કે આ કામ બાંધતી વખતે ચોઘડિયા જોયા એની પૂંજા હોય. હાલો ગોર બાપાને બોલાવો આપણે બાંધી લેવું છે કોવેલા ભાઈ ચા છે એટલે ગોર બાપા આવે ચાલો પેલા બે જણા સામસામા ઉભા રહી જાઓ અલંગની બે પાઇપું લઈ જાઓ બે હાથથી મજબૂત પકડાવો મનમાં કે હું બે ઘા કરીશ એવું ત્રણ વાર બોલી જાઓ મારા ભાઈ. બરોબર બબ્બે ડગલા પાછા આવી જાઓ. હવે ભગવાન રાવણ મહારાજનો સંકલ્પ કરો તમે દુર્યોધનનો કરો મારા ભાઈ. આવી વિધિ આવે કોઈ ભાળી કાંઈ નબળું કામ કરવામાં કોઈ દી આપણે વિધિ નથી જોતા અને સારું કામ કરવામાં ચોઘડિયા જોવું. હા ચોઘડિયાનું કામ કરે છે પણ એવો વિચાર આવી જાય ત્યારે તમારે કુદરતી આપણે માની લેવાનું કે અત્યારે ચોઘડિયો સારું જ હોય તો જ મને આ કામ કરવાનો વિચાર આવ્યો હોય. આ વિચાર કરીને જે માણસ હાલે નીતરા ઘણા આપણે હાવ ખોવરાવી દીધા હાવ ભૂલવાડી જ દીધા અમુક અમે પાટે ચડાવી દીધા હાવ. હા આમ કરો તો આમ થાય ને આમ કરો તો આમ થાય ને આડી મીંદડી આડી ઉતરે ત્યારે પાછું ફરી જવું ને અપશકન કહેવાય. મારે રોજ 3 વાર મીંદડા આડા ઉતરે. હું એટલા કિલોમીટર જતો મારે મીંદડું આડું જ નહીં ઉતરતું હોય હું ટાઈમે પ્રોગ્રામ એમ લાગે. હા મીંદડું હું બાઘડો આડો ઉતરે તો આપણા બાપનું શું જાય ઝીકી દઉં અને ગાડી હાલે એટલે હાકી જ લેવાની. હા ઘણા કે ધીમી હાલો 3 વીજો તો ન રાખીએ ધીમું હાલવું હોય તો હા ઉપાડી જ લેવાનું. આયડો આવ્યો નથી ને ઉપાડ્યો
હા એવું કરતા રહ્યો આ તો વાત કરું અહીંયા આપણી લિમિટ પ્રમાણે હકાય ને આપણે તો અહીંયા આપણા રોડે તો એવું જ હાંકવાનું આપણી કરતાં હામાવાળાનું વધારે ધ્યાન રાખી એમાંય તણવીલિયા તગા ટ્રેક્ટર એ સકરડા કારક આવું મારે નક્કી જ નહીં ઈવડે એ ટેપ હું કામ રાખી હજી મને નથી સમજાતું આ ટ્રેક્ટરમાં ટેપ હું કામ રાખે કારણ કે એને ટ્રેક્ટરનો જ અવાજ સંભળાય ઓલું તો એ મારે ટોટલે બેડા રે એ તો ગામના સાંભળતા હોય એનો એક જણો શિવરાત્રિના મેળામાં જતો હતો ઓણે છે ને શિવરાત્રિનો મેળો એ તો દર વર્ષે હોય હું હા શિવરાત્રિનો મેળો દર વર્ષે હોય આપણે જે કે